હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 બોર્ડની પરીક્ષા નજીકમાં હોવાથી તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી મિત્રો 1 થી 13 પ્રકરણના કે જે પ્રકરણની અંદરથી એમસીક્યુ પૂછાતો હોય, જે પ્રકરણની અંદરથી ખરા ખોટું પૂછાતું હોય કે જે પ્રકરણની અંદરથી 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાતો કે જોડકો પૂછાતો હોય તેવા તમામ છેલ્લા 5 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો અને વધારાના આઈએમપી પ્રશ્નો સાથે કુલ મળીને 212 પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો અમારી ચેનલમાં નવા હો તો આ વિડીયોને શેર કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। ચલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ના બગાડતા આપણે ચર્ચા કરી। પ્રથમ પ્રશ્ન આપેલો છે કે દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? तो प्रथम से ऑप्शन कैल्शियम फॉस्फेट, बीजू से कैल्शियम नाइट्रेट, तीजू से पोटेशियम फॉस्फेट और चौथू से सोडियम फॉस्फेट। तो विद्यार्थी मित्रों जवाब आवशे कैल्शियम फॉस्फेट। चलो विद्यार्थी मित्रों, प्रश्न नंबर 2 जो कि आपेली प्रक्रिया CaCl2 प्लस एक्स ट्वाइस CaSO4 प्लस 2 NaCl में एक्स ની જગ્યાએ શું મૂકીશું જેથી આપણે CaSO4 પ્લસ NaCl માં x = શું મળશે? તો વિદ્યાર્થી મિત્રો x ની જગ્યાએ Na2SO4 મૂકીશું, x ની જગ્યાએ મૂકીશું Na2SO4 અને પ્રક્રિયા બનશે એટલે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ મળી જશે। ચલો પ્રશ્ન નંબર 3 ઉપર આપીશું એકવાર રીજિયામાં સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું હોય છે? तो विद्यार्थी मित्रों આપણે જાણીએ છીએ કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ નું પ્રમાણ કેટલું હશે? 3 ગણું અને પેલાનું હશે નાઇટ્રિક એસિડનું 1 એટલે કે 3:1। જો ટકાવારીમાં પૂછવામાં આવે તો હાઇડ્રોક્લોરિક એસિડનું મળશે 75% અને નાઇટ્રિક એસિડનું મળશે 25%। ચાલો મિત્રો આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 4 જોઈએ। કવચના ડંખમાં કયો એસિડ હોય છે? लैक्टिक एसिड, मिथेनोइक एसिड, साइट्रिक एसिड के ऑक्जेलिक एसिड? तो विद्यार्थी मित्रों कवचना डंख में मिथेनोइक एसिड होय छे। कवचना डंख में मिथेनोइक एसिड होय छे। कयो एसिड हशे? मिथेनोइक एसिड। तो लैक्टिक एसिड तो के दही में होय, साइट्रिक एसिड संतरा में होय अने ऑक्जेलिक एसिड पालक में होय छे। चलो विद्यार्थी मित्रों आगळ वधीशुं। अपचाना उपचार माटे नीचेना पैकी कया प्रकारनी दवाओनो उपयोग थाय छे? तो अपचानो उपचार एटले के एसिडिटी माटे शेनो उपयोग करवामां आवशे? तो प्रथम ऑप्शन आपेलो छे एंटीबायोटिक, बीजू छे एनालर्जिस के वेदनाहार અને ત્રીજું છે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ અને ચોથું છે જીવાણુનાશી એટલે કે એન્ટીસેપ્ટિક। તો વિદ્યાર્થી મિત્રો અપચાના માટે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડનો ઉપયોગ કરી શકીએ છીએ। પ્રતિ એસિડમાં કયા કયા હોઈ શકે? મિલ્ક ઓફ મેગ્નેશિયમ અને ખાવાના સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું। એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાનો પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે NaCl, HCl, LiCl के KCl? तो जवाब आपसे वनो हाइड्रोक्लोरिक एसिड। हाइड्रोक्लोरिक एसिड शू आपसे? हाइड्रोक्लोरिक एसिड जवाब में आपसे विद्यार्थी मित्रों। चलो तार हवे आपणे आगळ वधीशुं। नीचेना पैकी घ्राणेन्द्रिय सूचक कयो छे? तो विद्यार्थी मित्रों मिथाइल ऑरेंज, फिनोल्फ्रेथिन, वेनिला के हळदर? तो जवाब आवशे घ्राणेन्द्रियोनी अंदर सूचकनी अंदर शुं आवशे? वेनिला जवाब आवशे। चलो तार आगळ वधीए। संतरामां नीचेना पैकी कयो एसिड होय छे? तो संतरामां आवशे साइट्रिक एसिड होय छे। दांतनुं क्षयन क्यारे थाय छे? तो मोढानी पीएच केटली थाय के मोंना अंदરના ભાગની पीएच 5.5 કરતા ઓછી થાય ત્યારે દાંતનું ક્ષયન થાય છે। દાંતનું પડ શાનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ બનેલું હોય છે। तो अहीं आपेल छे 10मो प्रश्न के CHO क्रियाशील समूह धरावता पदार्थों ने कया संयोजनों कहेवामां आवे छे? तो विद्यार्थी मित्रों CHO એટલે કે શું આવશે? આલ્ડીહાઇડ। શું આવશે વિદ્યાર્થી મિત્રો? આલ્ડીહાઇડ। શું આવશે પ્રશ્નની અંદર? આલ્ડીહાઇડ આવશે।
चलो तार प्रश्न नंबर 10 જોઈએ। CHO ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થોને કયા સંયોજનો કહે છે? તો જવાબમાં આવશે આલ્ડીહાઇડ। પ્રશ્ન નંબર 11 જોઈએ। OH ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થ કયો છે? તો જવાબમાં આવશે આલ્કોહોલ આવશે। ખોરાક સંરક્ષક તરીકે કયો પદાર્થ વપરાય છે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જવાબ આવશે CH3COOH, જેને એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13 જોઈએ। આલ્કલાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? આલ્કલાઇનની વાત કરી છે તો જવાબમાં આવશે ઇથાઇન। બરોબર છે। જો આલ્કેન સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય પૂછ્યું હોય તો જવાબમાં આવશે ઇથેન। ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 14 જોઈએ। બ્યુટેનોનમાં નીચેના પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? બ્યુટેનોનમાં તો નોન એટલે કીટોન। જવાબમાં શું આવશે? કીટોન। પ્રશ્ન નંબર 15। બ્યુટેનોલનું અણુસૂત્ર શું છે? બ્યુટેનોલનું અણુસૂત્ર શું છે? તો કે પાછળ OH હોવું જોઈએ। પાછળ OH હોવું જોઈએ। બરાબર છે। તો જવાબમાં આવશે C4H9OH। હવે જોઈએ પ્રશ્ન નંબર 16। કાર્બનની બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ કક્ષાની અંદર આપણે જાણીએ છીએ કે પ્રથમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન હોય અને બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ભરાઈ શકે, પરંતુ કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય છે? તો કે 6। તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એટલે કે બાહ્યતમ કક્ષામાં કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હોય છે। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। પ્રશ્ન નંબર 17। ઇથેન અણુમાં આણ્વીય સૂત્ર C2H6 છે, તેમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ઇથેનની અંદર વાત કરશો તો પ્રથમ આપણે કાર્બન લખીશું, અહીં હાઇડ્રોજન 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 લખીશું અને અહીં હાઇડ્રોજન લખીશું। તો આપણે ગણીએ તો કે 1 2 અને 3 4 5 6 અને 7 સહસંયોજક બંધ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના કોઈ પણ પૂછેલું હોય તો એનું આપણે આણ્વીય સૂત્રના આધારે સહસંયોજક બંધ લખી શકીએ છીએ। ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। ચલો તો પ્રશ્ન નંબર જોઈશું। પ્રશ્ન નંબર 18 જોઈએ। બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ક્રિયાશીલ સમૂહ કયો છે? તો બ્યુટેનોનની અંદર ક્રિયાશીલ સમૂહ આવશે કીટોન। ચાલો તાર પ્રશ્ન નંબર 19 જોઈએ। ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી। જો કાળા ના થાય તો શું સમજી શકાય કે બળતણનું સંપૂર્ણ દહન થાય છે? ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। 4 કાર્બન ધરાવતા બ્યુટેનનું આણ્વીય સૂત્ર શું થાય? 4 કાર્બન ધરાવતા બ્યુટેનનું આણ્વીય સૂત્ર થશે C4H10। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21 જોઈએ। નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? તો A CH4, C2H6, C3H8, C4H8। તો જવાબમાં આવશે D C4H8, જે સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી। કેમ આવતું નથી વિદ્યાર્થી મિત્રો? તો આપણે 4 કાર્બન લખીશું। કેટલા કાર્બન લખીશું? 4। હવે હાઇડ્રોજન લખીશું, હાઇડ્રોજન લખીશું, હાઇડ્રોજન લખીશું, હાઇડ્રોજન લખીશું। તો 1 2 3 4 5 6 7 ને 8 હાઇડ્રોજન તો ખરા, બરોબર છે, પરંતુ શ્રેણીમાં સમાનધર્મી શ્રેણીની અંદર એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી, બરોબર છે। બાકીના તમામ સમાનધર્મી શ્રેણીની અંદર સમાવેશ થાય છે। ચાલો પ્રશ્ન નંબર 22 જોઈએ કે વિદ્યાર્થી મિત્રો આની અંદર પ્રશ્નની અંદર આગળ વધીએ। પ્રશ્ન નંબર 22। પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક કયો છે? પ્રથમ ઉત્સેચક આવશે એમાઇલેઝ ઉત્સેચક આવે છે। સ્વયંપોષી પોષણ માટે ખાલી જગ્યા જરૂરી છે,
તો કાર્બન ડાયોક્સાઇડ પણ જરૂરી છે, ક્લોરોફિલ પણ જરૂરી છે અને સૂર્યપ્રકાશ પણ જરૂરી છે. એટલે ઉપરોક્ત તમામ આવશે. પ્રશ્ન નંબર 24. રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. તો ઉત્સેચક પદાર્થો છે. કેવા પદાર્થો છે? ઉત્સેચક પદાર્થો છે. ઉભયજીવી પ્રાણીઓનું હૃદય ખાલી જગ્યાના ખંડોનું બનેલું હોય છે. તો 3 ખંડોનું બનેલું હોય છે. ખાલી જગ્યા ઉત્સેચક પ્રોટીનના પાચન માટે જવાબદાર છે. પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન ઉત્સેચક જવાબદાર છે. વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે. જલવાહક પેશી પાણી માટે જવાબદાર છે. કોના માટે? પાણી માટે. મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. ફેફસા શ્વસન માટે આવશે. ફેફસા શું આવશે? શ્વસન માટે. પ્રશ્ન નંબર 29 જોઈએ. નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો આની અંદર 6O2 + 12H2O ક્લોરોફિલની હાજરી સૂર્યપ્રકાશ ખાલી જગ્યા 6O2O3 + 6H2O. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આવશે ગ્લુકોઝનું અણુસૂત્ર આવશે જે બી C6H12O6. કોનો સમાવેશ થશે? બીનો સમાવેશ થશે, જેને આપણે શું કહી શકાય? ગ્લુકોઝ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? ગ્લુકોઝ. ચાલો પ્રશ્ન નંબર 30 જોઈએ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. તો એની અંદર જવાબમાં શું આવશે? તો જવાબમાં આવશે ઉત્સર્જન. શું આવશે? ઉત્સર્જન. ચાલો, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આની અંદર જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? કણાભ સૂત્રો. શું આવશે? કણાભ સૂત્રો. પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય? ભાઈ સંપૂર્ણ પાચન ક્યાં થવાનું છે? તો કે નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થાય છે. ચાલો પ્રશ્ન નંબર 33 જોઈએ. સમતલ અરીસાની સામે વસ્તુને 40 મી અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો આની અંદર જવાબમાં શું આવશે? 80. વિદ્યાર્થી મિત્રો માની લો કે અરીસો છે. અરીસાની સામે રહી અને તમે જોશો તો તમે અરીસાથી જેટલા દૂર ઊભા હશો એટલું જ પ્રતિબિંબની અંદર પણ તમને શું બતાવશે? તમારું પ્રતિબિંબ એટલું પાછળ બતાવે છે. એટલે કે શું છે? 40નું ડબલ અંતર મળી જશે. 40 દૂના 80. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 34 જોઈએ. બહિગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો કે ભાઈ બહિગોળ લેન્સ વડે આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? આભાસી અને નાનું. ચલો પ્રશ્ન નંબર 35 જોઈએ. અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો પણ પ્રતિબિંબ ચત્તું મળે છે તો અરીસો ખાલી જગ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો અરીસો હશે સમતલ અથવા બહિગોળ અરીસો. ઓપ્શનમાં શું આવશે? ડી, સમતલ અથવા બહિગોળ અરીસો. ચાલો પ્રશ્ન નંબર 36 જોઈએ. એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુ કરતાં મોટું દેખાય છે તો વસ્તુનું સ્થાન કઈ જગ્યાએ છે? તો વિદ્યાર્થી મિત્રો તમે અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જોશો. અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશો ત્યારે પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં પણ કેવું દેખાવાનું છે? મોટું દેખાવાનું છે. કેવું દેખાશે? મોટું. ચાલો પ્રશ્ન નંબર 37 જોઈએ. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે. તમને પ્રતિબિંબ કેવું મળવાનું છે ભાઈ? ચત્તું મળવાનું છે. ચત્તું મળવાનું છે બરોબર. તો અરીસો સમતલ અથવા કેવો હશે? બહિગોળ હશે. સમતલ અથવા કેવો હશે? બહિગોળ. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 38 જોઈએ. કે નીચે આપેલ આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે હોય તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ કે 2F2થી દૂર હોય એટલે કે શું હોય? 2F2થી દૂર હોય પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? 2F2થી દૂર મળે છે. શું મળશે? પ્રતિબિંબનું સ્થાન 2F2થી દૂર મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 39મો પ્રશ્ન જોઈશું. લેન્સ બનાવવા માટે નીચેના પૈકી કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? ભાઈ લેન્સ બનાવવાની વાતો કરી હોય તો માટીનો ઉપયોગ તો ન જ થાય. લેન્સ બનાવવા માટે માટીનો ઉપયોગ તો ન જ થાય. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ.
પ્રશ્ન નંબર 40 જોઈએ. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. સમતલ અરીસાની વાત કરી હોય તો સમતલ અરીસાની વાત કરી હોય તો એની મોટવણીનું મૂલ્ય શું મળે? હંમેશા 1 કરતાં ઓછું મળે. જેવું મળશે 1 કરતાં ઓછું મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચે આપેલા પૈકી શું પસંદ કરશો? એટલે કે અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો? તો વિદ્યાર્થી મિત્રો નાના અક્ષરોને મોટા જોવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? બહિર્ગોળ લેન્સનો. ચાલો પ્રશ્ન નંબર 42 જોઈએ. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિઅંતર આશરે ખાલી જગ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ દ્રષ્ટિઅંતર 25 સેન્ટીમીટર હોય છે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલ છે, પરંતુ સેન્ટીમીટર અને મીટરની અંદર થોડું ધ્યાન રાખવું. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર 43 જોઈએ. પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો વિદ્યાર્થી મિત્રો બાયોફોકલ નામનો જે લેન્સ આવે તે પહેરતી હશે, જેથી દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ સરળતાથી જોઈ શકાય. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીશું. પ્રશ્ન નંબર 44. મોટી ઉંમરની વ્યક્તિની આંખો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળ છાયો બની જાય, આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવશે? મોતિયો કહેવામાં આવશે. મોતિયો ઉતરાયા પછી જે કાળા ચશ્મા પહેરવા હોય છે કંઠિયાને, તો સમજી જવું કે આ મોતિયો ઉતરાઈને આવ્યા હશે. ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 45 જોઈએ. મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે? બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો એક તો વક્રી ભવન તો આવવાનું છે, વિભાજન પણ આવવાનું છે, આંતરિક પરાવર્તન પણ આવશે, એટલે કે તમામનો સમાવેશ થવાનો. આ મેઘધનુષ્ય જોવા મળે ક્યારે જોવા મળે? તો વરસાદ પડે પછી સૂર્યની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. બરોબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? વેગ એટલે કે દૂર સુધી આપણે જોઈ શકાય, તો વેગ આવશે લાલ રંગનો વેગ સૌથી વધુ હોય છે. લાલ રંગનો વેગ સૌથી વધુ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનમાં લીલા, વાદળી અને પીળામાંથી કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આવો પ્રશ્ન તો તમે જોયો જ નહીં હોય કે સૌથી કયા રંગનું વિચલન. આ 3 રંગોની જ વાતો કરેલી છે, બીજા રંગો આપેલા ન હોવાથી એથી જવાબમાં શું આવશે? પીળો રંગ આવશે. પરંતુ લાલ ઓપ્શનમાં હોય તો પ્રથમ શું આવશે? લાલ. બરોબર. અને વિચલન સૌથી વધુ કોનું થાય? તો જવાબમાં આવશે વાદળી આવશે. શું આવશે? વિચલન વધુ હોય તો શું આવશે? વાદળી. ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 48 જોઈએ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. ભાઈ આંખની કેન્દ્ર લંબાઈની અંદર ફેરફાર કોણ કરે? તો સિલિયરી સ્નાયુઓ કરે. કોણ કરશે? સિલિયરી સ્નાયુઓ કરશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. પ્રશ્ન નંબર 49 જોઈએ. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. આવું ખાલી જગ્યાને લીધે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવું સમાવેશ આંખની સમાવેશના ક્ષમતાના કારણે આવું થતું હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 50 જોઈએ. ક્વેશ્ચન નંબર 50 જોઈએ. માનવ આંખ પોતાના ભાગ પર પ્રતિબિંબ રચે છે. કયા ભાગ ઉપર પ્રતિબિંબ રચશે? તો કે નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચે છે. વિદ્યાર્થી મિત્રો કોના ઉપર પ્રતિબિંબ રચશે? નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચે છે. વિદ્યાર્થી મિત્રો ભાગ 1ની અંદર આપણે 50 પ્રશ્નોની ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો બીજા ભાગની અંદર 51 થી 100 પ્રશ્નોની ચર્ચા કરીશું. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.